ધાતુ કાર્બોનિલમાં બંધન. આની અંદર આપણે ધાતુ અને કાર્બન વચ્ચે જે બંધ બને છે એ આપણે જોવાનું છે. ધાતુ કાર્બોનિલ બંધ આપણે કહીએ છીએ. તો અહીંયા ધાતુ કાર્બોનિલ બંધન. ધાતુ અને કાર્બન વચ્ચે છે એ બંધ બનશે ને આપણે શું કહીએ છીએ? ધાતુ કાર્બોનિલ બંધન. એમાં કાર્બોનિલ સમૂહ હોય, સાયનાઇડ હોય, કોઈ પણ હોય, પણ કાર્બન છે એ ધાતુ સાથે છે એ જોડાશે. આની અંદર જે છે ધાતુ કાર્બોનિલ જે છે બે પ્રકારના છે બંધ બનાવે છે. એક જે છે એની અંદર આવશે સહસંયોજક અને બીજું આયોનિક. પહેલું આયોનિક લઈએ છે, આયોનિક બંધ. તો આર અને લિથિયમ. ધાતુ લિથિયમ આલ્કલી ધાતુ હંમેશા કેવું હોય? પ્લસ, પોઝિટિવ, +1. અને અહીંયા જે છે કેવું આવશે? માઇનસ. પોઝિટિવ અને નેગેટિવ એટલે કયો બંધ થઈ જશે? આયોનિક બંધ. તો આ જે છે આયોનિક બંધ છે એ બનશે આલ્કેન અને કયું આવશે? લિથિયમ. આલ્કાઇલ એટલે મિથાઇલ સમૂહનો કાર્બન અને લિથિયમ ધાતુ એટલે આ ધાતુ કાર્બોનિલ બંધ છે એ કહેવાશે. અને આની અંદર કયો બંધ બનશે? આયોનિક. બીજો આની અંદર પ્રકાર છે સહસંયોજક. સહસંયોજક બંધ છે એ બને એની અંદર 3 પ્રકાર છે. એક આવશે સિગ્મા બંધ, બીજો આવશે પાઈ બંધ અને ત્રીજો આવશે એની અંદર સિગ્મા અને પાઈ બંને બંધ છે એ બનશે. એક સિગ્મા બંધ, બીજો પાઈ બંધ અને ત્રીજાની અંદર સિગ્મા અને પાઈ બંને બંધ બને. સિગ્મા બંધ બને છે એની અંદર આવી ગયું છે RMgX. અહીંયા મિથાઇલ લ્યો તો શું થઈ જશે? મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ અથવા તો ક્લોરીન કે બ્રોમિન. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપણે કીધું હતું. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ગ્રિગ્નાર્ડ મેંગો યાદ રાખવાનું હંમેશા. ગ્રિગ્નાર્ડની અંદર શું આવશે? મેગ્નેશિયમ. અને વુડ્સ બેના, વુડ્સ રિએક્શન છે એમાં સોડિયમ કેટલા મોલ આવે? 2 મોલ. એટલે શું યાદ રાખવાનું? 2 ના. વુડ્સ બેના, વુડ્સ ફિટિંગ બધામાં કેટલા આવશે? 2 મોલ સોડિયમ. એટલે વુડ્સ બેના અને ગ્રિગ્નાર્ડ મંગો અથવા તો મેંગો. તો અહીંયા જે છે ગ્રિગ્નાર્ડ રિએક્શનમાં શું આવશે? મેગ્નેશિયમ. આ જે છે કેવું થશે? પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા. આ કેવું આવશે? માઇનસ ડેલ્ટા. તો અહીંયા જે છે આ કાર્બન અને ધાતુ વચ્ચે છે બંધ બને એટલે શું કહેવાશે? ધાતુ કાર્બોનિલ બંધ. અહીંયા જે છે કયો બંધ બનશે? સિગ્મા બંધ. હવે જે જોવાનું છે પાઈ બંધ. ધાતુ અને કાર્બન વચ્ચે કયો બંધ બનશે? પાઈ બંધ. તો એની અંદર ઉદાહરણ આપ્યું છે ડાયબેન્ઝીન ક્રોમિયમ. ડાયબેન્ઝીન ક્રોમિયમ. આ રીતે છે બેન્ઝીન. બીજી બેન્ઝીન. અને વચ્ચે જે છે કયું હશે? ક્રોમિયમ. આ જે છે ને સેન્ડવિચ બંધારણ કહેવાય. સેન્ડવિચ જેવું થઈ ગયો. ઉપર એક બેન્ઝીન, નીચે એક બેન્ઝીન, વચ્ચે કયું છે? ક્રોમિયમ. સેન્ડવિચ બંધારણ છે એ કહેવાય છે. આની અંદર ખાવાનું નથી ભાઈ. હવે આની અંદર છે એ લખાય કઈ રીતે? તો ક્રોમિયમ ધાતુ કઈ છે? ક્રોમિયમ. 𝜂⁶. 𝜂⁶ એનો મિનિંગ શું થયું? કે બેન્ઝીનમાં કેટલા પાઈ બંધ હશે? 3. પાઈ ઇલેક્ટ્રોન કેટલા હશે? 6. તો 6 પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ છે અહીંયા ઇલેક્ટ્રોન છે આપતા હશે એટલે પાઈ ઇલેક્ટ્રોન છે અહીંયા 6 આપે. 6 કાર્બન આપે એટલે 𝜂⁴ શું લખાશે? 6. 𝜂⁴ લખીએ એનો અર્થ શું થશે? કે એમાંથી કેટલા કાર્બન છે? 6 કાર્બન પાઈ ઇલેક્ટ્રોન છે નીચેની બાજુ સ્થાનાંતર કરશે એટલે આ રીતે નીચે કયો બંધ બનશે? પાઈ બંધ. સેમ આ 6 ઇલેક્ટ્રોનનું વાદળ હોય જે 6 પાઈ ઇલેક્ટ્રોન છે ઉપરની બાજુ આવશે એટલે જેટલા પાઈ ઇલેક્ટ્રોન આવતા હોય કાર્બનના એ છે એના ઈટા વડે દર્શાવાય. તો અહીંયા 𝜂⁶. બેન્ઝીનનું અણુસૂત્ર શું થશે? C6H6 અને કેટલા મોલ છે? 2 મોલ. તો અહીંયા જે છે આ કયું બંધ બનશે? પાઈ બંધ. કારણ કે પાઈ ઇલેક્ટ્રોન વાદળ છે અહીંયા આવે છે ઉપર અને નીચે. બીજું ઉદાહરણ છે અહીંયા આપ્યું છે ફેરોસીન. કેરોસીનનો ભાઈ ફેરોસીન. મધમાખી છે એની અંદર હોય. ફિમેલ જે મધમાખી છે એની અંદર છે હોર્મોન્સ છે, સેક્સ હોર્મોન્સ છે, ફેરોસીન છે ઉત્પન્ન થાય. ફેરોસીન છે એની અંદર વચ્ચે છે Fe આવેલું હોય.
આ રીતે તમારું ઓર્ગેનિકમાં આવી ગયું છે. આની અંદર દ્વિબંધ છે એ ફરતા હોય તો અહીંયા કેવું આવશે? નેગેટિવ. પછી આ રીતે સંસ્પંદન થતું હોય તો આપણે આખો આ રીતે દર્શાવાય, આ સંસ્પંદન, અને અંદર ચાર્જ છે કયો આવશે? નેગેટિવ. તો આ જે છે ને આપણે શું કહીએ છીએ? ફેરોસી. આની અંદર કેટલા કાર્બન છે? 5. તો 5 પાઈ ઇલેક્ટ્રોન છે એ અહીંયા Fe ને છે એ આપતા હશે. અને આને લખવું હોય તો કઈ રીતે લખાશે? Fe η⁵ C5 H5 કેટલા મોલ આવશે? 2. તો આ જે છે એ ફેરોસીન. અને આ બંને બંધારણ છે ને શું કહેવામાં આવે છે? સેન્ડવિચ બંધારણ. એક જે છે ડાયબેન્ઝીન ક્રોમિયમ અને બીજું કયું આવશે? ફેરોસીન. અહીંયા જે છે આ ધાતુ છે નાના કાર્બન સાથે કયા બંધથી જોડાયેલું હશે? પાઈ બંધ. અહીંયા કયો બંધ કહેવાશે? પાઈ બંધ. પાઈ ઇલેક્ટ્રોન વાદળ ઉપરથી આવે ને એક નીચેથી. હજી એક આમાં ત્રીજું ઉદાહરણ આપ્યું છે, જીસસ સોલ્ટ અથવા તો ક્ષાર. જીસસ સોલ્ટ અથવા તો જીસસ ક્ષાર. આની અંદર જે છે પ્લેટિનમ, પછી બોલજો ઓસ્ટ્રેલેજોઇન, Cl 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 CH2 ડબલ બોન્ડ CH2, અને આનું ઇલેક્ટ્રોન યુગ્મ છે અહીંયા આપશે આગળ K પોઝિટિવ અને અહીંયા નેગેટિવ. તો આ રીતે બને. આને દર્શાવવું હોય તો K પ્લેટિનમ Cl3 η⁵2. 2 કાર્બન છે, પાઈ ઇલેક્ટ્રોન આપે તો η⁵2. અણુસૂત્ર શું થશે? C2H4 અને એક જ મોલ છે. તો આ જે છે ને શું કહેવાશે? જીસસ સોલ્ટ. તો આ બધા જે છે કયો બંધ બનાવે છે? પાઈ બંધ. ધાતુ સાથે કયો બંધ બનાવશે? પાઈ બંધ. અહીંયા ધાતુ સાથે કયો બંધ બને છે? સિગ્મા બંધ. અહીંયા કયો બંધ બને છે? આયોનિક બંધ. આપણે જે ત્રીજો બંધ સહસંયોજકમાં જોવાનો છે એની અંદર 2 બંધ બનશે, સિગ્મા બંધ અને કયો બનશે? પાઈ બંધ. તો આપણા કોર્સની અંદર એ જે છે એ આપણે ડિસ્કસ હમણાં કરીએ છીએ. એમાં એક સિગ્મા બંધ અને બીજો કયો બંધ બનશે? પાઈ બંધ. અત્યારે આપણે કીધું આયોનિક છે તો એની અંદર છે આલ્કાઇલ લિથિયમ, પછી સહસંયોજકમાં સિગ્મામાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, પછી પાઈ બંધ છે એની અંદર ડાયબેન્ઝીન ક્રોમિયમ, ફેરોસીન, અને ત્રીજું કયું કીધું છે? જીસસ સોલ્ટ. આ બધાની અંદર કેવા બંધ બનશે? પાઈ બંધ ધાતુ સાથે. હવે 2 બંધ બનશે, સિગ્મા અને પાઈ બંધ. એ આપણે ડિસ્કસ કરવાનું છે. લખી નાખો. હા તો નહીં ભાઈ, વચ્ચે નથી બોલવાનું. લખી નાખો.
પાછળ ભાઈ વચ્ચે ક્યાં બોલવાનું તારે? ભગવાનનું નામ લે ને, એમ્સમાં એડમિશન મળી જાય. અત્યારે ટેસ્લામાં વયા જાઓ. ગ્રુપ પાડ્યો છે ને કંઈક નવું ટેસ્લા. હાલે જો ધાતુ કાર્બોનિલ છે. હવે એની અંદર બંને બંધ છે, એ બને છે એક સિગ્મા બંધ અને બીજો કયો બનશે? પાઈ બંધ. હાલે જો હવે અહીંયા આગળ એક સિગ્મા અને બીજો કયો બંધ બને છે? પાઈ બંધ. હવે અહીંયા ધ્યાન રાખજો, ધાતુ એમ આપણે છે ડી વિભાગના હોય તો એની અંદર 5 પેટા કક્ષકો હોય, એટલે DZ², DX², એવી રીતે 5 કક્ષકો અત્યારે હું દર્શાવું છું. આ જે 4 છે એ ભરેલી છે અને એક જે છે એ કેવી છે? ખાલી છે. ધાતુની એક કક્ષક છે એ ખાલી છે, 4 કક્ષકો કેવી છે? ભરાયેલી. હવે એની સાથે કાર્બોનિલ છે એ જોડાય છે, તો કાર્બોનિલમાં C ટ્રિપલ બોન્ડ છે O હોય અને આની પાસે અહીંયા જે છે 2 કક્ષકો આ રીતે ખાલી, અને એક કક્ષક છે એ કેવી થશે? ભરાયેલી. અહીંયા છે એ કેવી થશે? ભરાયેલી. 2 કક્ષક ખાલી કીધી છે, આ કેવી થશે? ભરાયેલી. આની અંદર છે કાર્બોનિલ છે એનો આણ્વીય કક્ષક ચિતાર છે એ તમારે છે કેમિકલ બોન્ડિંગમાં આવી ગયો છે. જો અહીંયા મેં પીપીટીમાં લીધો સમજાય એટલા માટે. તો આ જે છે આણ્વીય કક્ષક ચિતાર થશે. આ બાજુ કાર્બન અને આ બાજુ કયું આવેલું છે? ઓક્સિજન. CO જે છે એની અંદર એનો આણ્વીય કક્ષક ચિતાર. આની અંદર બંધ ક્રમાંક આપણે ગણવો હોય તો કયું સૂત્ર થશે? NB -NA/2. બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ, બંધકારક આણ્વીય કક્ષક, અને ઉપર હોય એને શું કહેવાશે? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક, ABMO. ને આ શું કહેવાશે? BMO. BMO નીચેના ઇલેક્ટ્રોન આમાં કેટલા છે? 2, આ 4, આ 6 અને 8. બંધ પ્રતિકારક આ ઉપરનું સ્ટાર વાળું આમાં 2 અને અહીંયા તો ખાલી, તો -2 ડિવાઇડેડ બાય 2, તો 6/2, તો કેટલા બંધ બનશે? 3. તો અહીંયા એટલા માટે મેં કેટલા બંધ દર્શાવ્યા છે? 3. આ જે છે ભરાયેલી કક્ષક અને આ ખાલી, એ ખાલી કક્ષક કઈ હશે? આ ઉપરની જે ખાલી કક્ષક છે એને આપણે પાઈ સ્ટાર અથવા તો કોના વડે દર્શાવીએ છીએ? પાઈ એસ્ટ્રિક. તો આ જે ઉપરની જે ખાલી કક્ષક છે એ કઈ હશે? પાઈ સ્ટાર અથવા તો ABMO, એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ. ગુજરાતીમાં શું લખીએ છીએ? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. JEE ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. અહીંયા જ્યારે છે ધાતુ કાર્બોનિલ બંધ બને ત્યારે કાર્બોનિલના કાર્બનની કઈ કક્ષામાં ધાતુનો ઇલેક્ટ્રોન ગોઠવાશે? તો કઈ કક્ષામાં ગોઠવાશે? પાઈ સ્ટાર અથવા શું કહેવાશે? ABMO, એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ અથવા તો બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. આ જે ઉપર છે એ જ ખાલી છે, આ બંધ પ્રતિકારક, નીચેની બધી તો કેવી છે? ભરાયેલી છે. તો આની અંદર ઇલેક્ટ્રોન છે એ ધાતુનો છે એ ગોઠવાશે. તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે છે ઇલેક્ટ્રોન છે કાર્બનમાં છે ક્યાં જશે? પાઈ સ્ટાર કક્ષક અથવા તો ABMO અથવા તો શું કહેવાશે? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક.
આની અંદર પહેલો જે બંધ બને ત્યારે આ ધાતુ છે એની કક્ષા ખાલી છે, એમાં આ જે લિગેન્ડ છે કાર્બોનિલ એટલે આ શું હશે? લિગેન્ડ હશે. તો આ લિગેન્ડ છે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આપશે અને કયો બંધ બનાવશે? સિગ્મા બંધ. પહેલો બંધ હંમેશા કયો બંધ બને? સિગ્મા બંધ. બીજું આ જે છે કક્ષક છે એનું આ એક લૂપ્સ અને બીજું આ લૂપ્સ આ રીતે સંમિશ્રણ થઈને અહીંયા બંધ બને એટલે કયો બંધ બનાશે? સિગ્મા બંધ. તમારે આવી ગયું છે હેડ ઓવરલેપિંગ છે કહેવાશે. આ રીતે બેનું સંમિશ્રણ થાય ને શું કહેવાશે? હેડ ઓવરલેપિંગ. તો હેડ ઓવરલેપિંગ અથવા તો શીર્ષ ભાગમાંથી છે એ જોડાશે. તો આ જે છે ને આપણે હેડ ઓવરલેપિંગ થઈને કયો બંધ બનશે? સિગ્મા બંધ. આ બે છે અહીંયા છે. હવે શું થશે? અત્યારે ઇલેક્ટ્રોન યુગ્મ કોણ આપે છે? આ ધાતુ કાર્બન છે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે ધાતુને અને કયો બંધ બનશે? સિગ્મા બંધ. હવે ધાતુ પાસે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આ જે કાર્બનની પાઈ સ્ટાર અથવા એબીએમઓ અથવા બંધ પ્રતિકારક આણ્વિક કક્ષક ખાલી છે ત્યાં ઇલેક્ટ્રોન યુગ્મ આપે એટલે આ બંધ છે ને કયો બંધ કહેવાશે? પાઈ બંધ. એક સિગ્મા બંધ હોય તો બીજો બંધ કયો બનશે? પાઈ બંધ. અને એની અંદર સમિશ્રણ છે એ થશે. આપણે આવી ગયું છે આલ્કિન ને આલ્કાઇનમાં આ રીતે કીધું તો અહીંયાથી આ રીતે આકર્ષણથી આ જે બંધ બને કયો કહેવાશે? પાઈ બંધ. તો અહીંયા જે છે આ રીતે હેડ ઓવરલેપિંગ થાય એટલે કયો બંધ બનશે? સિગ્મા બંધ. ઓલું સાઈડ વાઇઝ કહેવાશે. આ રીતે સાઈડમાંથી જોડાય એટલે કયો બંધ બની જશે? પાઈ બંધ. તો આ જે છે સંમિશ્રણ છે કેવું થશે? હેડ ઓવરલેપિંગથી કયો બંધ બન્યો? સિગ્મા બંધ. ઓલું જે છે સાઈડ વાઇઝ છે આ રીતે છે ઊભી ગોઠવાશે પી કક્ષક અને એમાંથી જોડાય એટલે કયો બંધ બની જશે? પાઈ બંધ. તો આ જે છે સાઈડ વાઇઝ ઓવરલેપિંગ છે એ કહેવાશે. હવે આના બંધ વધી ગયા એટલે આ એક બંધ છે શું થઈ જશે? તૂટી જાય, કારણ કે કાર્બનની સંયોજકતા છે શું થઈ જશે? વધી જાય. હવે આની અંદર છે ખાસ એમસીક્યુ માટે આપણે યાદ રાખવાનું છે. એક તો જો કોની વચ્ચે બંધ બન્યો? ધાતુ અને કયોની વચ્ચે બંધ બન્યો? કાર્બન વચ્ચે એટલે ધાતુ કાર્બોનિલ બંધ કહેવાય. અને અહીંયા છે એક ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન છે એ ધાતુને અહીંયા આપે છે એની ખાલી કક્ષામાં. એ કયો બંધ થઈ ગયો? સિગ્મા બંધ. સિગ્મા બંધ કઈ રીતે બનશે? હેડ ઓવરલેપિંગથી. એટલે એ બંધને શું કહેવાશે? સિગ્મા બંધ. કાર્બનની અહીંયા છે આ કક્ષક ખાલી છે એ કક્ષકને શું કહેવાશે? પાઈ સ્ટાર અથવા તો એબીએમઓ એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ. અને ત્યાં આગળ ઇલેક્ટ્રોન યુગ્મ છે કોણ આપે છે? ધાતુ. અને અહીંયા જે છે બેક બોન્ડિંગ જેવું થઈ ગયું અને અહીંયા જે છે બંધ બનશે એ કયો બંધ બનશે? પાઈ બંધ. અને એમાં કયું ઓવરલેપિંગ થશે? સાઈડ વાઇઝ. અહીંયા આગળ જે છે એક સિગ્મા અને એક બંધ કયો બને છે? પાઈ બંધ. અંશતઃ પાઈ બંધ બને છે અને સિનર્જિક બંધ પણ કહેવામાં આવે છે. સિનર્જિક બંધ એટલે અંશતઃ પાઈ બંધ છે એટલે એને એ લોકો બીજું નામ શું આપ્યું છે? સિનર્જિક બંધ. હવે આ બંધ બન્યો એટલે આની લાક્ષણિકતામાં શું ફેરફાર થશે એના એમસીક્યુ આપણે પૂછાય છે. તો અહીંયા જે છે આ ધાતુ કાર્બોનિલ બંધ બન્યો તો ધાતુ અને કાર્બન વચ્ચે બંધ ઉર્જા શું થશે? વધશે. બંધ ઉર્જા વધશે, બંધ ક્રમાંક વધશે અને બંધ લંબાઈ શું થશે? ઘટશે. તમારે કેમિકલ બોન્ડિંગમાં આવી ગયું છે બંધ ઉર્જા, બંધ ક્રમાંક અને બંધ લંબાઈ બંને એકબીજાના કેવા આવશે? વ્યસ્ત પ્રમાણમાં. બંધ ક્રમાંક અને બંધ લંબાઈ એકબીજાના કેવા હશે? વ્યસ્ત પ્રમાણમાં. આલ્કેન છે એનો બંધ ક્રમાંક 1 થાય તો બંધ લંબાઈ કેવી હશે? વધારે. આલ્કીન છે એની અંદર બંધ ક્રમાંક 2 થાય તો બંધ લંબાઈ છે એ શું થશે? ઘટશે. અને આલ્કાઇન તો એની અંદર બંધ ક્રમાંક 3 તો બંધ લંબાઈ છે એ શું થશે? ઘટશે. તો જેમ બંધ ક્રમાંક વધતો જાય એમ બંધ લંબાઈ છે એ શું થશે? ઘટશે. તો અહીંયા એક સિગ્મા બંધ હતો, હવે પાઈ બંધ એટલે 2 બંધ બની ગયા. 2 બંધ બન્યા એટલે બંનેનો બંધ ક્રમાંક 1 માંથી 2 થયો. 2 થયો એટલે બંધ લંબાઈ છે એ શું થશે? ઘટશે. તો અહીંયા બંધ લંબાઈ છે એ શું થાય છે? ઘટે છે. એનાથી ઊંધું હવે આ બેની વાત કરીએ. અહીંયા 3 બંધ હતા, એક બંધ તૂટી ગયો તો એક બંધ તૂટી ગયો તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે બંધ ઉર્જા શું થશે? ઘટશે. બંધ ક્રમાંક શું થશે? ઘટશે. તો બંધ લંબાઈ શું થશે? વધશે. જો આપણે ઓલા ડાયાગ્રામમાં ચેક કરીએ ક્યાંય બાકી ન રહ્યું જોઈએ. અહીંયા જો 3 બંધ હતા, મેં કેટલા બંધ કરી નાખ્યા? 2. તો અહીંયા બંધ ક્રમાંક ઘટે એટલે આની બંધ લંબાઈ છે એ શું થશે? વધશે.
ઓલાની અંદર એમઓટી ડાયાગ્રામમાં જોઈએ 1 ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયા ધાતુ આપે તો બંધ ક્રમાંક, બંધકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 2, 4 અને 6. બંધ પ્રતિકારકમાં કેટલા થઈ ગયા? અહીંયા 2 અને ઉપર 2, 4, નીચે 2, સોરી 8. આ 2, 4, 6 અને 8. બંધ પ્રતિકારકમાં 2 અને 2 કેટલા થશે? 4. તો અહીંયા બંધ ક્રમાંક કેટલો થઈ ગયો? 2. તો અહીંયા બંધ ક્રમાંક 3 હતો, એમાંથી કેટલો થઈ ગયો? 2. તો અહીંયા બંધ ક્રમ લંબાઈ છે એ શું થશે? વધશે. તો આના ઉપર આપણે છે એ પ્રૂવ કરી શકીએ કે અહીંયા બંધ લંબાઈ છે એ ઘટી, ઓલામાં શું અહીંયા વધી, ઓલામાં શું થશે? ઘટશે. બંધ ક્રમાંક અહીંયા 2 થઈ ગયો, પહેલા કેટલો હતો? 3. તો ખાસ 2 મુદ્દા છે યાદ રાખજો. જેવું આની અંદર સિનર્જિક બંધ અથવા તો કયો બને છે? ધાતુ કાર્બોનિલ બંધમાં સિગ્મા અને પાઈ બંધ બને. સિગ્મા અને પાઈ બંધ બને એટલે બંધ લંબાઈ છે એ શું થશે? ઘટશે. ઘણા બધા MCQમાં આવશે. તો આ ડાયાગ્રામ ઉપરથી યાદ રાખવાનું, ધાતુ અને કાર્બન વચ્ચેની બંધ લંબાઈ છે એ શું થશે? ઘટશે. ઓલાની બંધ લંબાઈ છે એ શું થશે? વધશે. ધાતુ અને કાર્બનની બંધ લંબાઈ ઘટશે, આની શું થશે? વધશે. ક્લિયર? આની શું થઈ ગઈ? બંધ ક્રમાંક છે અહીંયા 1 માંથી 2 બંધ થયા એટલે બંધ લંબાઈ શું થઈ ગઈ? ઘટી ગઈ. 3 માંથી 2 બંધ થયા એટલે બંધ લંબાઈ છે એ શું થશે? ઘટશે. અહીંયા વધશે. અહીંયા શું થાય છે? ઘટે છે. અહીંયા વધશે. આ રીતે ડાયાગ્રામ ઉપરથી જ યાદ રાખજો. અહીંયા 2 બંધ બને, 1ની જગ્યાએ 2 થાય એટલે બંધ લંબાઈ ઘટશે. 3ની જગ્યાએ 2 થયા એટલે બંધ લંબાઈ વધશે. બીજો એક મુદ્દો યાદ રાખવાનો છે કે સંકીર્ણની અંદર કિલેટ આવે, કિલેટ હોય તો તેની સ્થિરતા કેવી થશે? વધારે. ઓલામાં આપણે H2 અને ઓલા માટે ઓક્ઝેલેટો માટે કર્યું હતું. હવે દરેક માટે એ લાગુ પાડવાનું કે જેની અંદર કિલેટ હોય એ સંકીર્ણ છે કેવું થશે? સૌથી વધારે સ્થાયી. કિલેટ ન હોય તો કઈ રીતે કરવાનું? સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી. તો 2 મુદ્દા છે યાદ રાખવાના છે MCQ માટે. આ કોઈ થિયરીમાં પૂછાતું નથી. ધાતુ કાર્બોનિલ બંધ બને ત્યારે અહીંયા ધાતુ અને કાર્બન વચ્ચેની બંધ લંબાઈ, બંધ ક્રમાંક વધશે અને બંધ લંબાઈ છે એ શું થશે? ઘટશે. કાર્બન અને ઓક્સિજનનો બંધ ક્રમાંક ઘટે છે એટલે બંધ લંબાઈ છે એ શું થશે? વધશે. અહીંયા ઘટશે, અહીંયા વધશે. અને જે સંકીર્ણમાં કિલેટ હોય એની સ્થિરતા કેવી થશે? સૌથી વધારે. લખી નાખો.
થઈ ગયો. ખાસ યાદ રાખજો, અહીંયા ધાતુ કાર્બોનિલ બંધ બને એટલે ધાતુ અને કાર્બન વચ્ચેની બંધ લંબાઈ છે એ શું થશે? ઘટશે. અને કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ છે એમાં શું થશે? વધારો થશે. બીજું, જેની અંદર સંકીર્ણમાં કિલેટ હોય એની સ્થિરતા છે એ શું થશે? વધશે. મોડ્યુલમાં કાઢો પેજ નંબર 179. પેજ નંબર 179. મેડમ 179 કે સોરી કેટલામું છે? આ ડાયાગ્રામ વાળું કાઢો. ઇંગ્લિશમાં હશે 179. પેજ નંબર 119. 119. મેડમ હાલો અહીંયા જો. આની અંદર પહેલું આપ્યું છે ટેટ્રા કાર્બોનિલ નિકલ 0. નામકરણ ઉપર આપ્યા છે, આ ડાયાગ્રામની ઉપર જ આપેલા છે મોડ્યુલમાં, બરાબર? અને આપણને આમે આવડે છે નામકરણ. તો ટેટ્રા કાર્બોનિલ નિકલ 0 આકાર કયો થશે? સમચતુષ્ફલકીય. આ જે છે એ કયું થશે? પેન્ટા કાર્બોનિલ આયન 0 આકાર કયો થશે? ત્રિકોણીય દ્વિપિરામિડ. આ જે છે અષ્ટફલકીય હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ 0 આકાર કયો થશે? અષ્ટફલકીય. ડેકા કાર્બોનિલ ડાયમેંગેનીઝ 0. ડેકા 10 છે એટલે શું કીધું છે? ડેકા કાર્બોનિલ ડાયમેંગેનીઝ 0. અહીંયા કેટલા કાર્બોનિલ છે? 8. ઓક્ટા કાર્બોનિલ ડાયકોબાલ્ટ 0. ઓક્ટા કાર્બોનિલ ડાયકોબાલ્ટ 0. આ ડાયાગ્રામ છે એની અંદર ખાસ જોજો, અહીંયા જે આ ઉપર જે છે અહીંયા કાર્બોનિલ છે, નીચે કાર્બોનિલ છે. તો આ જે છે ને બ્રિજ લિગેન્ડ આપણે કહીએ છીએ. બ્રિજ લિગેન્ડ અથવા તો સેતુ લિગેન્ડ. બ્રિજ લિગેન્ડ અથવા તો શું કહેવાશે? સેતુ લિગેન્ડ. 2 વાર MCQ માં પૂછાઈ ગયું છે. તો ડેકા કાર્બોનિલ ડાયકોબાલ્ટ 0 એમાં સેતુ લિગેન્ડ છે કેટલા આવેલા છે? 2. અને કોબાલ્ટ અને કોબાલ્ટ વચ્ચે બંધ કેટલો છે? 1. તો અહીંયા કોબાલ્ટ અને કોબાલ્ટ વચ્ચે કેટલો બંધ આવેલો છે? 1. તો ત્યાં ડાયાગ્રામમાં નોટ ડાઉન કરી નાખો. અહીંયા 2 જે છે એ કેવા થશે? બ્રિજ લિગેન્ડ અથવા તો સેતુ લિગેન્ડ. અને કોબાલ્ટ અને કોબાલ્ટ વચ્ચે એક બંધ છે એ બને છે ધાતુ અને ધાતુ વચ્ચે. એ કાર્બોનિલ બંધ નથી, ધાતુ કાર્બોનિલ બંધ નથી. આ કયો બંધ થશે? ધાતુ અને ધાતુ વચ્ચે. એવી રીતે એમએનમાં ધાતુ અને ધાતુ વચ્ચે એક બંધ છે એ બને છે. ધાતુ કાર્બોનિલ બંધ કે તો આમાં કેટલા આવશે? 1 2 3 4 5 6 7 8 9 10. અને ધાતુ અને ધાતુ વચ્ચે કેટલો બંધ બનશે? 1. થઈ ગયું? હવે જો આની અંદર એક એક્સ્ટ્રા મુદ્દો આપ્યો છે, એ આપણે સિલેબસમાં નથી, પાછળ મોડ્યુલમાં આપેલો છે ને એના 4 થી 5 MCQ છે એ પૂછાઈ ગયા છે. સંતુલન ચેપ્ટરનો મુદ્દો છે. હાલો જો ધાતુ સાથે છે લિગેન્ડ છે, એક પછી એક છે લિગેન્ડ છે એ જોડાય છે. અહીંયા સંકીર્ણ સંયોજનોમાં સ્થિરતા. સ્ટેબિલિટી ઇન કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. ધાતુ સાથે એક લિગેન્ડ જોડાય તો શું બનશે? Ml. Ml પ્લસ બીજો લિગેન્ડ જોડાય તો શું બનશે? Ml2. Ml2 પ્લસ લિગેન્ડ જોડાય એટલે શું બનશે? Ml3. Ml4 પ્લસ લિગેન્ડ જોડાય સંતુલન કયું બનશે? Ml4. 3 Ml4. 5 હોય તો હજી એક વધારો તો Ml5, હજી એક વધારો તો Ml6. અહીંયા આગળ છે સંતુલન અચળાંક શું કહીએ છીએ? K1.
સંતુલન અચળાંક કે બરાબર કયું સૂત્ર હતું? નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. તો અહીંયા નિપજ છે કઈ આવશે? ml અને છેદમાં m ની સાંદ્રતા અને l ની સાંદ્રતા. K2 બરાબર ml2 છેદમાં ml ની સાંદ્રતા ઇન્ટુ કોની સાંદ્રતા આવશે? l. K3 ml3 ની સાંદ્રતા છેદમાં કયું આવશે? ml2 ની સાંદ્રતા ઇન્ટુ l ની સાંદ્રતા. અને K4 બરાબર ml4 ની સાંદ્રતા છેદમાં ml3 ની સાંદ્રતા ઇન્ટુ l ની સાંદ્રતા. આ જે છે એને આપણી પાસે સ્થિરતા અચળાંક સ્ટેપ વાઇઝ સ્થિરતા અચળાંક અથવા તો તબક્કાવાર સ્થિરતા અચળાંક જે કહેવાય. આમાં જે કે ની કિંમત વધારે હોય એ છે કે લિગેન્ડ કેવો થશે? સૌથી વધારે સ્થાયી. તમારે આવી ગયું છે આપણે નિર્બળ એસિડ માટે કે લઈએ તો નિર્બળ એસિડ માટેનો અચળાંક કે, જેના કે ની કિંમત હોય કેવું થશે? પ્રબળ એસિડ. અને પીકે ની કિંમત પીકે બરાબર શું થાય? -log Ka. જેના પીકે ની કિંમત ઓછી હોય એ કેવું થશે? પ્રબળ એસિડ. સંતુલન ચેપ્ટરમાં આવી ગયું છે ને, ઓર્ગેનિકમાં હતું એસિડ બેઝમાં. જેને કે ની કિંમત વધારે હોય એ શું થશે? પ્રબળ એસિડ. જેના કે ની કિંમત ઓછી હોય એ કેવું થશે? નિર્બળ એસિડ. પીકે માટે ઊંધું કહેવાય. જેના પીકે ની કિંમત ઓછી એ કેવું થશે? પ્રબળ એસિડ. કારણ કે અહીંયા -log Ka છે. તો અહીંયા આપણી પાસે આ રીતે K1 K2 K3 K4 ની કિંમત આપી હોય, એમાં જેની કે ની કિંમત વધારે હોય એ કેવું થશે? સ્થાયી સંકીર્ણ છે એ કહેવાશે. તો એક MCQ એવો આવશે કે આમાં આપણને ચારેયની કિંમત આપી દીધી છે અને જેમાં કે ની કિંમત વધારે હોય એ કેવું થઈ જશે? સ્થાયી સંકીર્ણ છે એ કહેવાશે. બીજું, આ ચારે સમીકરણનો સરવાળો કરો તો શું થશે? જો ml કેન્સલ, ml2 કેન્સલ, ml3 કેન્સલ. તો શું વધ્યું? m વત્તા કેટલા લિગેન્ડ આવશે? 4. અને અહીંયા કયું વધ્યું? ml4. તો અહીંયા m+4 લિગેન્ડ શું થઈ જશે? ml4. તો એના માટે આપણી પાસે જે છે સૂત્ર લખીએ અહીંયા m+4 લિગેન્ડ શું બનશે? ml4. અથવા તો આ બધામાંનો આપણે સરવાળો કર્યો તો અહીંયા જે સંતુલન અચળાંક છે એનો શું થઈ જશે? ગુણાકાર થશે. એવું આપણે સંતુલન ચેપ્ટરમાં આવી ગયું છે. આ બધાનો સરવાળો કરીએ તો આ બધાનો શું થશે? ગુણાકાર. તો આને હું B4 કહું તો K1 K2 K3 K4 ચારેયનો શું થશે? ગુણાકાર. તો આનો સંતુલન અચળાંક છે એને હું B4 કહું, એને સરેરાશ સ્થિરતા અચળાંક છે કહીએ છે. અને સરેરાશ સ્થિરતા અચળાંક B4 એટલે K1 K2 K3 અને શું આવશે? K4 ચારેયનો ગુણાકાર. 6 હોય તો કેટલાનો ગુણાકાર આવશે? 6. 5 લિગેન્ડ હોય તો 5નો. અહીંયા જે છે આના માટે સૂત્ર લખીએ તો B4 બરાબર ml4 ની સાંદ્રતા છેદમાં કોની સાંદ્રતા આવશે? m ની. અને લિગેન્ડની સાંદ્રતાની કેટલી ઘાત આવશે? 4. તો આ સમીકરણ છે પુરોગામી સમીકરણ થઈ ગયું. B4 એટલે સરેરાશ સ્થિરતા અચળાંક આપણે લેવું હોય તો ચારેયની જુદી જુદી કિંમત આપી હોય તો શું કરવું પડે? K1 × K2 × K3 × K4. આ પુરોગામી સમીકરણ છે. પ્રતિગામી સમીકરણ માટે મારે અચળાંક શોધવો હોય તો શું થાય? યાદ છે કોઈને? તમારે આવી ગયું છે સંતુલનમાં, ઊંધું કરી નાખવાનું. પુરોગામી માટે સંતુલન અચળાંક Kc હોય, પ્રતિગામી માટે Kc પ્રાઇમ હોય તો શું થઈ જશે? 1/Kc. આના માટે હું લખું તો અહીંયા જે છે બીટા વિયોજન કહેવાય. આ જે છે સ્થિરતા અચળાંક કીધો B4 ને, અહીંયા હું જુદું પડે છે એટલે શું કહેવાશે? વિયોજન અચળાંક બરાબર કોની સાંદ્રતા આવશે? m.
એલની સાંદ્રતા raise-to-4 અને અહીંયા કોની સાંદ્રતા આવશે ml4. તો આના કરતાં ઊંધું થઈ ગયું. તો ઘણા બધા MCQ આવશે બીટા વિયોજન શોધવાનું કે વિયોજન અચળાંક. તો 1 શું લઈ લેવાનું β4. તો આ સ્થિરતા અચળાંક અને વિયોજન અચળાંક બંને એકબીજાના કેવા થશે વ્યસ્ત પ્રમાણમાં. તો આપણે બે મુદ્દા છે MCQમાં યાદ રાખવાના છે. એક આ બધામાં જેની કેની કિંમત વધારે હોય, જેમાં કેની સંતુલન અચળાંકની કિંમત વધારે હોય એ સંકીર્ણ કેવું થશે સ્થાયી. β4 લીધું એટલે બધાનું આપણે શું લેવું પડશે ગુણાકાર. β4 ને શું કીધું છે સ્થિરતા અચળાંક અને એનું ઊંધું સમીકરણ લઈએ તો શું કહેવાશે વિયોજન અચળાંક. તો સ્થિરતા અચળાંક અને વિયોજન અચળાંક બંને એકબીજાના કેવા આવશે વ્યસ્ત પ્રમાણતા. વિયોજન અચળાંક બરાબર 1/b4 શું થઈ જશે સ્થિરતા અચળાંક. સંતુલન ચેપ્ટરનું જ છે આ ટોપિક છે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા 4 તબક્કાવાર લીધું એટલે અહીંયા એનો તબક્કાવાર સ્થિરતા અચળાંક કીધો. આ ચારેયનો સરવાળો કરીએ તો સંતુલન અચળાંકનો શું થશે ગુણાકાર. એ જે કિંમત મળે એને આપણે B4 કીધું છે સ્થિરતા અચળાંક. અને સમીકરણ મારે ઊંધું કરવું હોય તો વિયોજન થઈ ગયું, આ જુદું પડ્યું એટલે એના અચળાંકને શું કહેવાશે વિયોજન અચળાંક. વિયોજન અચળાંક બરાબર 1/b4 સ્થિરતા અચળાંક. બંને આ બે એકબીજાના કેવા હશે વ્યસ્ત પ્રમાણમાં. લખી નાખો. જેની અંદર સંતુલન અચળાંકની કિંમત છે એ વધારે હોય એ સંકીર્ણ કેવું થશે સ્થાયી. અને અહીંયા જે છે આપણો વિયોજન અચળાંક અને સ્થિરતા અચળાંક એકબીજાના કેવા હશે વ્યસ્ત પ્રમાણમાં. તમે આ બધાની કિંમત મૂકીને ગુણાકાર કરો ને તોય તમને પાછું આ જ સમીકરણ મળશે ml4/ml4. આ ચારે ચારની કિંમતનો ગુણાકાર કરો આ ચારેયનો તો એ જ મળે.
થઈ ગયું. મોડ્યુલમાં કાઢો ટોપિક એલ MCQ. MCQ આના ડિસ્કસ કરવાના છે. આરોડ તમારે એટલા થઈ જાય. ટોપિક એલ હાલો. મળ્યું? જો તો 13મો ક્યાં છે? આગળ પાછળ હશે ક્યાંક. જો મળ્યું? પેજ નંબર 179. જો CuNH3+2 વચ્ચે બોલવાનું બંધ કરી દો. CuNH3+CuNH3 આયનો માટે સંતુલન વિયોજન અચળાંક આપે છે, તો તેનો સ્થાયીતા અચળાંક B4 છે, આપી દીધો છે. તો અહીંયા આપણને બીટા કયું ગોતવાનું છે? વિયોજન અચળાંક. વિયોજન અચળાંક બરાબર કયું સૂત્ર કીધું હતું આપણે? 1/, કયું આવશે? B4. આ જે છે આપણે કયું થશે? સંતુલન સ્થાયીતા અચળાંક. તો સ્થાયીતા અચળાંક છે આપણને આપી દીધો છે. કેટલો આપ્યો છે? 2.1 × 10⁻30. સોલ્વ કરીએ એટલે શું મળી જશે? બીટા વિયોજન અચળાંક. તો આપણને સ્થાયીતા અથવા સ્થિરતા અચળાંક આપી દીધો છે. વિયોજન અચળાંક છે શોધવાનો છે. ખાલી 1/, કરી નાખવાનો. જો Cu+2 ની ઉત્પન્ન થતું કયું સંકીર્ણ સૌથી વધુ સ્થાયી છે? સ્થિરતા માટે શું કીધું હતું? જેની K ની કિંમત વધારે હોય એ કેવું થશે? સૌથી વધારે સ્થાયી. તો કોની અંદર K ની કિંમત વધારે છે? સંતુલન અચળાંક બોમ્બે. તો આન્સર કયો આવશે? બોમ્બે. હાલો. હમણાં ડાયાગ્રામમાં મેં કરાવ્યું હતું. પુલ કીધું છે અહીંયા, બ્રિજ, CO લિગેન્ડ અને CO બંધની સંખ્યા અનુક્રમે છે કેટલી હશે? તો બ્રિજ લિગેન્ડ કેટલા આવશે? 2. અને કોબાલ્ટ અને કોબાલ્ટ વચ્ચે એક બંધ બનશે, તો કયું આવશે? D. પછી ખાલી જગ્યાની હાજરીને કારણે Mn2CO10 એક કાર્બ ધાત્વીય સંયોજન છે, તો કયું આવશે? ધાતુ અને કાર્બન વચ્ચેનો બંધ. કયું આવશે? C. હાલો. નીચેનામાંથી કયો સંકીર્ણ સંયોજન પુલ અથવા તો બ્રિજ, અહીંયા સ્વિમિંગ પુલ નો સમજતા, પુલ એટલે બ્રિજ જ, પુલ કાર્બોનાઇલ લિગેન્ડ છે ધરાવે છે? કયું આવશે? બોમ્બે. આપણે કર્યું હતું ડેકા કાર્બોનિલ ડાયકોબાલ્ટ 0. કયું આવશે? C. પ્રબળ લિગેન્ડો અહીં સ્થાયી. હાલો. B. બોમ્બે. Cn. એક પોઈન્ટ લખાયું તો કિલેટ બનાવે એની સ્થિરતા કેવી હશે? વધારે. અમોનિયા પ્રબળ છે પણ અહીંયા En 1 મોલ છે, અહીંયા 2 મોલ છે, અહીંયા 3 મોલ છે. 3 કિલેટ છે એ રચના બનાવે, ચક્રીય રચના બનાવે, એટલે આની સ્થિરતા કેવી થશે? સૌથી વધારે. કયું આવશે? બોમ્બે. સૌથી ઓછી કીધી. વેરી ગુડ. સૌથી ઓછી કીધી હોય તો આ બે તો પ્રબળ જ થાય, કેનેડા અને કોલંબિયા, એટલે એ કેવું થશે? પ્રબળ. તો આ બેમાં જ જોવાનું રહે. બેમાં આપણે શું જોવું પડે? ઓક્સિડેશન આંક. આપણે સરખાવી ત્યારે કીધું હતું જેનો ઓક્સિડેશન આંક વધારે હોય એની સ્થિરતા કેવી થશે? વધારે. ઓછો હોય એને કેવી થશે? ઓછી. એટલે કયું આવશે? બોમ્બે. બોમ્બે જે છે એ કેવું થશે? ઓછું સ્થાયી. હાલો. સૌથી વધારે સ્થાયી તો કયું આવશે? A. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી.
જો આની અંદર છે ચારે અચળાંક આપી દીધા છે, K1, K2, K3, K4 ની કિંમત આપી છે, તો અહીંયા વિયોજન છે એ આપણે અચળાંક છે એ શોધવાનો છે. તો β4 ગોતવું પડે. β4 કઈ રીતે મળે? બધાનો ગુણાકાર. K1, K2, K3, K4 ચારેયની કિંમત આપી દીધી છે. આ K4 એનો ગુણાકાર કરો એટલે β4 મળી જાય. β4 સ્થાયીતા અચળાંક મળી જાય, છેદમાં મૂકી દો એટલે શું મળી જશે? વિયોજન અચળાંક. હોમવર્ક લખાઈ ગયું છે? હવે અહીંયા જો સમઘટકતા આપણે એક ટોપિક બાકી છે. આગળ આપણે એકવાર કરી નાખ્યું તો બંધારણીય સમઘટકતા. હવે આપણે જોવાનું છે ભૌમિતિક સમઘટકતા. અહીંયા ધ્યાન રાખજો. ભૌમિતિક સમઘટકતા છે એની અંદર ML4 પ્રકાર. 4 પ્રકારમાં બે આવશે. એક sp3 સંકરણ. sp3 સંકરણ એટલે સમચતુષ્ફલકીય. કઈ રચના આવશે? સમચતુષ્ફલકીય sp3 સંકરણ. sp3 સંકરણ એટલે આ રીતે હોય, સમચતુષ્ફલકીય. તો અહીંયાથી લિગેન્ડને ઉપાડીને અહીંયા મૂકો તો એની રચના સરખી જ રહે, સમચતુષ્ફલકીય. ચારે બંધકોણ કેટલા આવશે? 109 ડિગ્રી અને 28 મિનિટ. આને ઉપાડીને લિગેન્ડને અહીંયા મૂકો તો એ જ રહે. આને અહીંયા લઈ જાઓ, આને ઉપર લઈ જાઓ તો એ રચના છે બધી બાજુથી આ રીતે છે એ કેવું રહેશે? સમચતુષ્ફલકીય. તો સમચતુષ્ફલકીય આવે તો એની અંદર ભૌમિતિક સમઘટકતા છે જોવા મળતી નથી. હવે આપણી પાસે DSP2 કઈ રચના હશે? સમતલીય સમચોરસ. આની અંદર Ma2B2. Ma2B2 એટલે લિગેન્ડ છે એનો ગુણોત્તર કેટલો આવશે? 2:2. M એટલે ધાતુ અને A અને B એક દંતીય લિગેન્ડ છે. અત્યારે આપણે કેવા લીધા છે? એક દંતીય લિગેન્ડ. તો આની અંદર M ધાતુ, સમતલીય સમચોરસ એટલે આ રીતે ચાર ખૂણામાં ગોઠવાશે. એમાં સમાન લિગેન્ડ છે એની વચ્ચેનો બંધકોણ 90 હોય તો કઈ રચના કહેવાશે? સીસ. અને બંધકોણ સમાન લિગેન્ડ વચ્ચે 180 નો હોય તો કયું કહેવાશે? ટ્રાન્સ. તો આ સીસ અને આ કયું થશે? ટ્રાન્સ. તો સમાન જે લિગેન્ડ છે એની વચ્ચેનો બંધકોણ છે અહીંયા 90 છે, અહીંયા કેટલો છે? 90. તો કઈ એ આવશે. તો એ કઈ રચના કહેવાશે? સીસ. અને આ રીતે 180 આવે તો કયું થઈ જશે? ટ્રાન્સ. લિગેન્ડ રેશિયો કેટલો છે? 2:2. તો અહીંયા સમાન લિગેન્ડ છે એની વચ્ચેના બંધકોણ છે 90 હોય તો શું કહેવાશે? સીસ. અહીંયા 180 થઈ જશે બેનો તો કયું કહેવાશે? ટ્રાન્સ. તમારે આવી ગયું છે આલ્કીનની અંદર બે દ્વિબંધ હોય અને બે સમાન ક્રિયાશીલ સમૂહ, સમાન સમૂહ જે છે દ્વિબંધની એક બાજુ ગોઠવાય એડજસન્ટ તો શું કહેવાશે? સીસ. વિરુદ્ધ હોય તો ટ્રાન્સ. આની પહેલા કીધું ડાન્સ કરવાનો. બલ્લે ઉપર હોય બે કાર્બનની તો કેવું થશે? સીસ. બે નીચે હોય તો એ કેવું થશે? સીસ. વિરુદ્ધ હોય તો ટ્રાન્સ. તો કયું થઈ જશે? ટ્રાન્સ. એની મર્યાદા હતી એક જ કાર્બન ઉપર બંને સમૂહ ગોઠવાયેલા હોય સરખા તો સીસ અને ટ્રાન્સ ન થાય. તો આમ હોય તો શું થશે? સીસ કે ટ્રાન્સ નહીં થાય. તો દ્વિબંધમાં ઉપર સરખા હોય અથવા નીચે સરખા હોય તો કેવું થશે? સીસ. વિરુદ્ધ હોય તો ટ્રાન્સ. એક જ ઉપર ગોઠવાયેલા હોય તો એક નહીં. ડાન્સે આવડી જાય ને. હાલો અહીંયા આપણે એવું જ છે, આ બંને એક બાજુ છે તો કયું થશે? સીસ. બે સમાન લિગેન્ડમાં 90 નો બંધકોણ હોય તો કયો થઈ જશે? સીસ. અને 180 નો હોય તો ટ્રાન્સ. હવે આપણે લઈએ છીએ ML6 પ્રકાર. કેમેસ્ટ્રી આમ ભણાય ડાન્સ કરતા કરતા. ML6 પ્રકાર. ML6 છે એટલે એની અંદર સંકરણ જુદા હોઈ શકે, D2sp3 અથવા તો sp3d2, પણ રચના તો કઈ હશે? અષ્ટફલકીય. તો આની અંદર રચના કઈ આવશે? અષ્ટફલકીય.
એની અંદર બે પ્રકાર છે, એક Ma2B4 લિગેન્ડ છે, એનો ગુણોત્તર કેટલો આવશે 2:4, અને બીજો પ્રકાર છે Ma3B3 લિગેન્ડનો ગુણોત્તર કેટલો આવશે 3:3. અહીંયા લિગેન્ડનો ગુણોત્તર કેટલો છે 2:2, ઓલામાં કેટલો છે 3:3, 2:4 અને ઓલામાં 3:3. ટોટલ કેટલા લિગેન્ડ હશે 6. હવે આની અંદર અષ્ટફલકીય અત્યારે લિગેન્ડ છે એનો ગુણોત્તર કેટલો છે 2:4. એક લિગેન્ડ છે અહીંયા હોય અહીંયા A આવશે, તો આ બેનો બંધકોણ કેટલો થઈ જશે 90. તો આ રીતે 90 થાય બાજુ બાજુમાં, તો કઈ રચના કહેવાશે સીસ. તો આ જે છે કયું બની જશે સીસ. બાકીના ચારેક ખૂણામાં કયું આવશે બી. બી 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 બી. તો આ કઈ રચના થઈ ગઈ સીસ. આની અંદર એક ઉપર A, એક નીચે A, તો આ બેનો બંધકોણ કેટલો થઈ ગયો 180. બાકીના બધા ખૂણામાં કયું આવશે બી. બી બી બી. આ બે બાજુ બાજુમાં બંધકોણ છે કેટલો થશે 90, પણ આ જે છે એ કેટલું થઈ ગયું 180. તો અહીંયા જે છે આ કેવું આવે છે 180, એટલે આને શું કહેવાશે ટ્રાન્સ. તો બે જે સમાન છે અહીંયા એ છે બાજુ બાજુમાં ગોઠવાય એટલે 90 થાય, તો શું કહેવાશે સીસ. આ રીતે ગોઠવાય એટલે 180 થાય, એટલે શું કહેવાશે ટ્રાન્સ. લિગેન્ડ છે એનો ગુણોત્તર છે કેટલો લીધો છે 2:2, 2:4. અહીંયા આ રીતે આવશે. એક જે છે આપણી પાસે આ રીતે, અહીંયા ઉપર છે લિગેન્ડ, અહીંયા મેટલ અને અહીંયા લિગેન્ડ, ગમે એક ખૂણામાં મૂકો તો લિગેન્ડ મેટલ લિગેન્ડ બંધકોણ કેટલો થઈ જશે 90. અહીંયા મૂકો તો લિગેન્ડ મેટલ લિગેન્ડ કેવું થઈ જશે 90. તો ગમે એક ખૂણામાં મૂકો એટલે કેટલું થઈ જશે 90. એક ક્યાં રાખવાનું છે નીચે આ રીતે, તો અહીંયા A, તો આ કેટલા થઈ ગયો 90, 180, અને ચારે ખૂણામાં આપણે કયું રાખી દઈએ છે બી. તો આ જે છે કયું થઈ ગયું ટ્રાન્સ. આ A, તો બંધકોણ કેટલો થઈ ગયો 180, અને ચારે ખૂણામાં બી, એટલે કયું થઈ જશે ટ્રાન્સ. એની જગ્યાએ અહીંયા મેટલ અને અહીંયા A, તો આ કયું થઈ ગયું 90. બાકીના બધામાં બી બી બી, એક બી ક્યાં આવશે નીચે, તો કઈ રચના થઈ ગઈ સીસ. મગજમાં થોડું ગોઠવતા જાજો. આ A કોઈ પણ ખૂણામાં A મૂકીએ, A એટલે આ બંધકોણ કેવો થઈ ગયો 90, એટલે કયું થઈ ગયું સીસ. બાકી વધ્યું અહીંયા બી 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 અને એક બી નીચે. એક A ઉપર એક A નીચે, તો આ 180 આવી ગયું, એટલે કયું થઈ ગયું ટ્રાન્સ. ચારે ખૂણામાં કયું આવશે બોમ્બે બી. તો એ જે રચના છે એ કઈ થઈ ગઈ છે ટ્રાન્સ. હવે લિગેન્ડ છે એનો ગુણોત્તર આપણે કેટલો કીધો છે 3:3. અષ્ટફલકીય જોઈ મેટલ 4 લિગેન્ડ, મેટલ 4 લિગેન્ડ. એક ઉપર એક નીચે આ રીતે ગોઠવાય. A 3 આ રીતે લાઈનમાં, આ બી બી બી. અહીંયા તમે જો બંધકોણ કેટલો થઈ જશે 90. આ જે રચના હોય ને શું કહેવાશે સીસ. પણ આ બે સીસ છે એને જુદા પાડવા માટે અહીંયા એ લોકોએ નવું નામ આપી દીધું છે ફેશિયલ. આને શું કહેવાનું ફેશિયલ, ઓલું મોઢાવાળું નહીં. આ જે છે કયું થશે ફેશિયલ. આ જે છે ને આપણે શું કહીએ છીએ ફેશિયલ. એક A ઉપર, બાકીના બે ક્યાં આવશે ખૂણામાં. એક બી ક્યાં આવશે નીચે, બાકીના બે કેવા આવશે ખૂણામાં. એટલે આ ઉપરની અને આ બે, આ તમે ત્રિકોણ જો ને આ ત્રિકોણ જો, રચના કેવી થશે સમાન. એટલે એને એ લોકોએ શું કહી દીધું છે ફેશિયલ. અથવા તો સીસ કયો તોય ચાલે, પણ આ સીસ અને આ સીસમાં ગોટાળો થઈ જાય એટલે એ લોકોએ નવું નામ કયું આપી દીધું છે ફેશિયલ. હવે એક A ઉપર
એક એ ક્યાં આવશે? નીચે. થઈ ગયું 180. એને આપણે શું કહીએ છીએ? ટ્રાન્સ. પણ બે ટ્રાન્સ છે એ થોડીક રચના જુદી છે. આમાં ખાલી બે જે છે, અહીંયા 3 છે, એટલે એક એ ઉપર, એક એ નીચે. એક કોઈ પણ ખૂણામાં મૂકી દેવાય. આપણે અહીંયા મૂકી દઈએ એ. તો આ કઈ રચના બની ગઈ? ટ્રાન્સ. પણ ટ્રાન્સને જુદો પાડવા માટે શું કીધું છે? મેરીડાયનલ. શોર્ટમાં આને ફેસ લખે છે અને આને મર લખે છે. તો આ ફેશિયલ અને આ કયું થઈ જશે? મેરીડાયનલ. બાકીના બધા ખૂણામાં શું મૂકી દેવાનું? બી, બી, બી. તો આ ફેશિયલ અને ઓલું કયું થઈ જશે? મેરીડાયનલ. ફેશિયલ અને મેરીડાયનલ. જો ફેશિયલમાં બંને લિગેન્ડનો ગુણોત્તર કેટલો છે? 3:3. તો એક અહીંયા આપણે આ રીતે રાખીએ તો આ એ. કોઈ પણ બે ખૂણામાં શું આવશે? એ. નીચે અહીંયા કયું આવશે? બી. તો બાકીના બે ખૂણામાં શું આવશે? બી. આ રીતે વિચારજો ખાસ. આ એ, એક ઉપર, બાકીના બે ખૂણામાં બી. અહીંયા નીચે બી, બાકીના બે ખૂણામાં બી. તો શું કહેવાશે? ફેશિયલ. અહીંયા એ, અહીંયા એ, કોઈ પણ એક ખૂણામાં એ, તો બાકીના 3 ખૂણામાં બી. તો શું કહેવાશે? મેરીડાયનલ. અહીંયા એ, અહીંયા એ, કોઈ પણ એક ખૂણામાં એ, બાકીના 3 ખૂણામાં બી. તો શું થઈ જશે? મેરીડાયનલ. તો અહીંયા ભૌમિતિક સમઘટકતા છે એમાં આપણે ML4 સમચતુષ્ફલકીયમાં તો થશે નહીં. અહીંયા સમતલીય સમચોરસમાં લિગેન્ડનો ગુણોત્તર કેટલો લીધો છે? 2:2. તો એની અંદર એક સિસ અને બીજું કયું આવશે? ટ્રાન્સ. સમાન લિગેન્ડ છે, 90 ડિગ્રી હોય તો સિસ, 180 હોય તો ટ્રાન્સ. હવે ML6 અષ્ટફલકીય. લિગેન્ડનો ગુણોત્તર કેટલો છે? 2:4. અહીંયા લિગેન્ડ જે છે, બંને લિગેન્ડ જે છે એ લિગેન્ડ છે, બાજુ બાજુમાં હોય ગમે ત્યાં. અહીંયા, 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 અહીંયા બાજુ બાજુમાં, એટલે બંધકોણ કેટલો થઈ જશે? 90. એટલે સિસ. સામસામે હોય તો ટ્રાન્સ 180. બાકીના બધા ખૂણામાં બી. 3:3. એ, એક ઉપર અને બે ક્યાં આવશે? ખૂણામાં. એક નીચે અને બે ખૂણામાં. તો કયું કહેવાશે? ફેશિયલ. એક ઉપર, એક નીચે, એક કોઈ પણ ખૂણામાં. તો કયું કહેવાશે? મેરીડાયનલ. તો આ જે છે ફેશિયલ અને આ કયું થશે? મેરીડાયનલ. આમ જો તો આ સિસ અને આ કયું કહેવાશે? ટ્રાન્સ. લખી નાખો. નેક્સ્ટ લેક્ચરમાં આટલું LTમાં હશે, બરાબર? બેઝિક છે, આવડશે એટલે જ આપણને સમઘટકતા છે એ આવડી જશે બધાને. એક લેક્ચર લેવાનું. જોક્સ હોય, ભણવા માંડો. હારો દોસ્ત, પેલા અત્યારે પેલા પૂરું કરો પછી જો. देखो तो मैं भाईबंद क्या ઓછા હોય એને ગોઠવવાના. જે લિગેન્ડની સંખ્યા ઓછી હોય ને એને જ ગોઠવવાના. કયું એવું કહી શકાય સવાલ?
આપણે તો આમે ધાતુ લિગેન્ડ વચ્ચે સવક સહસંયોજક જ કીધું છે કહેવાય. આપણે જનરલી છે સિગ્મા ને પાઈ બંધ બનતો હોય ત્યારે કયો બંધ કહીએ છીએ? સહસંયોજક બંધનો પ્રકાર કીધો જ ને, એટલા માટે આપે પાઈ બંધ કહેવાય. ફેશિયલ અને કયું છે? મેરીડાયનલ. લખાઈ ગયો? થઈ ગયું? હા, જો આનો જ એક પ્રકાર છે. અહીંયા લિગેન્ડનો ગુણોત્તર કેટલો છે? 2:4. અહીંયા મેં શું લખ્યું? AA ટ્વાઇસ અને B2. AA ટ્વાઇસ એટલે આ શું દર્શાવે છે? દ્વિદંતીય લિગેન્ડ. આ શું દર્શાવશે? દ્વિદંતીય લિગેન્ડ. EN આપણે લઈએ, ઇથેન 1,2 ડાયમાઇન લઈએ આપણે, તો અહીંયા જે છે આ ધાતુ સાથે ઇથેન 1,2 ડાયમાઇન એટલે NH2 CH2 CH2 NH2. આ એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીં આપે ને અહીં આપે, આ રીતે ક્રિલેટ છે એ બનાવે, ચક્રીય રચના છે એ બનાવશે. તો આપણે અત્યારે ઉદાહરણ લઈએ છીએ, એની અંદર Mn EN ટ્વાઇસ Cl2 ચાર્જ છે એ +2 -2 એટલે +4 થાય. તો આ રીતે આ દ્વિદંતીય લિગેન્ડ છે અહીંયા જોડાયેલા છે. એટલે અહીંયા 4 અને 2 એટલે સવર્ગાંક તો કેટલો થઈ ગયો? 6 જ. એનો Ml6 પ્રકાર જ આપણે થઈ ગયો. તો આની અંદર છે 2 રચના છે એ બનશે. એક આ રીતે ચક્રીય રચના બનાવે, બંને સમાન બાજુ જોડાય, આ Mn. બુકમાં હવે આવું આખું ડ્રો કરવાની જગ્યાએ લોકો શું કરે છે? આમ લખી નાખે En અને En. આ કેવું હશે? દ્વિદંતીય લિગેન્ડ. બીજું En અહીંયા આવે, આ ઇલેક્ટ્રોન યુગ્મ આપે, અહીંયા આપશે. હવે શું વધ્યું? Cl અને Cl. તો આ સમાન છે, 180 આવી ગયા. એટલે આ જે છે ને શું કહેવાશે? ટ્રાન્સ. આ કઈ રચના બની ગઈ? ટ્રાન્સ. અને આ 4 6 સંયોજકતા 6 બંધ થઈ ગયું અષ્ફલક્યમાં, પણ 2 છે એને સંતોષ્યું ને એક કોને સંતોષાશે? Cl Cl. તો આ જે છે કયું થઈ ગયું? ટ્રાન્સ. એની જગ્યાએ આ રીતે આવે Mn, એક En અહીંયા, એક En અહીંયા, અહીંયા એક Cl અને એક Cl અહીંયા. તો આ જે રચના છે કઈ થઈ ગઈ? સીસ. તો આ સીસ અને આ કેવું થશે? ટ્રાન્સ. બટરફ્લાય જેવું થઈ ગયું. આ કઈ રચના થઈ ગઈ? ટ્રાન્સ. અને આ કઈ થઈ ગઈ? સીસ. ડાયાગ્રામ છે એની અંદર તમે જો કે બુક આ રીતે આ જે ટ્રાન્સ રચના છે એમાં એક અહીંયા આ રીતે ઉપર Cl આવે, એક Cl ક્યાં આવશે? નીચે. બાકીના જે છે સમતલીય સમચોરસમાં, એટલે એક ઇથેન 1,2 ડાયમાઇન આ બાજુ ગોઠવાય, એક આ બાજુ. થઈ ગયું બટરફ્લાય? અથવા માડું કરી નાખો. એક Cl ક્યાં આવશે? ઉપર. એક Cl ક્યાં આવશે? નીચે. અહીંયા 2 બંધ અહીંયા બની ગયા, 2 અહીંયા. ટોટલ કેટલા બંધ બને? 6. એક અહીંયા ઉપર Cl ગોઠવાણો, એક Cl ક્યાં ગોઠવાણો? નીચે. એક En અહીંયા જોડાઈ ગયો, એક અહીંયા જોડાઈ ગયો. થઈ ગયું 6 બંધ. તો આ જે છે કઈ રચના થઈ ગઈ? ટ્રાન્સ.
તો આ રીતે જે ગોઠવાય કઈ રીતના થઈ જશે ટ્રાન્સ. અહીંયા સીએલ જુઓ તો ક્યાં છે 180 જ છે, એટલે કઈ રીતના થઈ ગઈ ટ્રાન્સ. બીજું કઈ રીતે ગોઠવાય, અહીંયાથી ઈએન છે એ જોડાય અને એક અહીંયા છે ઈએન છે એ બંધ બનાવે. એક ઈએન આ સાઈડ બંધ બનાવે. હવે અહીંયા એક સીએલ અને આ ખૂણા ઉપર એક સીએલ, તો આ બે વચ્ચે બંધ કોણ કેટલો થઈ ગયો 90, એટલે કઈ રચના થઈ ગઈ સીસ. જો એક સીએલ મેં અહીંયા લીધો, એક સીએલ અહીંયા, એટલે આ બંધ કોણ કેટલો થઈ ગયો 90. હવે આપણી પાસે આ 3, 4 અને 5, આ 4 ખાલી રહ્યા, આ એક તો આવી ગયો, એક અહીંયા અને એક અહીંયા આવી ગયો. તો એક અહીંયા આ રીતે ઈએન જોડાય અને એક છે અહીંયાથી જોડાઈ જાય. આ રીતે ત્રિપરિમાણમાં ખાલી વિચારવાનું, આપણે તો ડ્રો કરવાનું પૂછવાનું નથી. ખાલી 3 આ રીતે હોય, દ્વિદંતીય લિગેન્ડ 2 અને 1, તો આ સીસ અને આ કયું થઈ જશે ટ્રાન્સ. સીસમાં કઈ રીતે ગોઠવાય, એક અહીંયાથી ચાલુ થઈને એક આ ખૂણા ઉપર આવશે, એક અહીંયાથી આ બે ખૂણા રોકાઈ ગયા, અહીંયા છે સીએલ અને અહીંયા સીએલ, એટલે આ સીએલ સીએલ વચ્ચે કયો ખૂણો બની ગયો 90. 90 બની ગયો એટલે એ કયું થઈ ગયું સીસ. ઓલામાં એક સીએલ ઉપર એક નીચે એટલે 180, એટલે કયું બની ગયું ટ્રાન્સ. લખી નાખજો. થઈ ગયું. તો ખાસ એટલું ધ્યાન રાખજો, એલટીમાં તમારે ડ્રો કરવાના આવશે. ML4માં કયું હતું, સમતલીય સમચોરસ. એમાં સીસ અને ટ્રાન્સ લિગેન્ડનો ગુણોત્તર કેટલો આવશે 2:2. પછી આપણે જે છે અહીંયા છે જો ટેક્સ્ટબુકમાં સીસ છે અહીંયા ને ટ્રાન્સ લિગેન્ડનો ગુણોત્તર 2:2. અહીંયા સમાન છે એક બાજુ છે, અહીંયા સમાન એક બાજુ, અહીંયા 180, એટલે કયું થઈ જશે ટ્રાન્સ. પછી લિગેન્ડનો ગુણોત્તર 2:4, તો આ રીતે ગોઠવાય, અહીંયા 90 બને અને આ 4 આ રીતે ગોઠવાય એટલે કયું આવશે સીસ. ઉપર નીચે આવે એટલે આ કયું થઈ જશે ટ્રાન્સ. પછી ફેશિયલ અને મેરિડાઇનલ 3 છે આ રીતે લાઇનમાં હોય, 3 NO2 અને 3 NH3, એટલે આપણે કયું કીધું હતું ફેશિયલ. એક ઉપર NH3, એક નીચે એક કોઈ પણ ખૂણામાં અને બાકીના 3માં સમાન, તો કયું થઈ જશે મેરિડાઇનલ. આની અંદર આ રીતે આવે એ કયું આવશે સીસ. બટરફ્લાય જેવું બની જાય તો કયું થઈ જશે ટ્રાન્સ. આમાં કયા છે દ્વિદંતીય લિગેન્ડ. હવે તમારે એક છેલ્લો ટોપિક બાકી છે, શોર્ટમાં કહી દઉં છું, નેક્સ્ટ લેક્ચરમાં કાલ આપણે પાછું ડિટેલમાં કરશું. પ્રકાશ છે, પદાર્થ છે, પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં કઈ રીતે નક્કી કરીએ, એનું પ્રતિબિંબ જોઈએ અને એના પ્રતિબિંબ ઉપર અધ્યારોપણ કરી શકાય તો કેવું આવશે બિન પ્રકાશ ક્રિયાશીલ, અને અધ્યારોપણ ન કરી શકાય તો કેવું આવશે પ્રકાશ ક્રિયાશીલ. આ પદાર્થ છે, આ એનું પ્રતિબિંબ છે, આ રીતે અધ્યારોપણ કરવાનું. તાલીઓ નથી પાડવાની, આપણે 6 નંબર નથી થવાનું. આ પદાર્થ અને આ એનું શું થશે પ્રતિબિંબ જાડું, બેને આપણે આ રીતે લઈ જઈએ તો અધ્યારોપણ છે એ ન કરી શકાય તો એ કેવું થઈ જશે પ્રકાશ ક્રિયાશીલ. તો આ પદાર્થ આ એનું પ્રતિબિંબ, બેને આપણે આ રીતે લઈ જઈએ, આ પદાર્થ અને એનું પ્રતિબિંબ. અધ્યારોપણ કઈ રીતે કરવાનું, આ રીતે સ્લાઇડિંગ કરવાનું, ખસેડવાના, તો અધ્યારોપણ ન કરી શકાય એટલે આ કેવું થઈ જશે પ્રકાશ ક્રિયાશીલ. તો અહીંયા તમે જુઓ તો આનું પ્રતિબિંબ છે, આને આ જ આવશે, આ એક ભાગ છે, આને આવે તો અધ્યારોપણ થઈ ગયું, તો આ કેવું થઈ જશે બિન પ્રકાશ ક્રિયાશીલ. અને અહીંયા અધ્યારોપણ છે ન થાય એટલે આ કેવું થઈ જશે પ્રકાશ ક્રિયાશીલ. તો નેક્સ્ટ લેક્ચરમાં આ બેના ડાયાગ્રામ ડ્રો કરવાનો, આનું પ્રતિબિંબ જ આવે
એટલે આ કેવું હશે? બિન પ્રકાશ ક્રિયાશીલ. આ કેવું હશે? પ્રકાશ ક્રિયાશીલ. ચેપ્ટર પૂરું. આપણે નીટ દેવાની છે. આ બોર્ડ લેવલનું હતું. નીટમાં હજી 5-10% હજી આપણે ઉમેરવાનું, એટલે એ ભાગ છે આપણે બાકી રાખ્યો છે. એ કાલે બનશે તો લઈ લેશું, એટલે તમારે ટેસ્ટના રાઉન્ડ પહેલાં બધું પૂરું થઈ જાય. જોક્સ ન હોય યાર, એમાં યાદે ન હોય. પણ ઓલા તમે મોગલીવાળી વાત કહી દીધી એટલે બીજા ક્લાસમાં મારે કેવી પડી. એક બીજી એક એવી વાત છે, મને ઓલા લોકો યાદ કરાવી એટલે કહી દો. અમારા ક્લાસમાં એક મોગલી હતી ને, એવી 10મા સુધી એક ટ્વિંકલ કરીને છોકરી હતી. કોઈનું નામ હોય ખરાબ ન લગાડતો પાછા. કઈ વાર નીકળે, સર મારું નામ છે. એ છોકરી છે એટલી જાડી ને, એટલે અનહદ જાડી. એમ આખી બેન્ચમાં એકલી જ બેસે. અને જનરલી એનું સ્થાન છે છેલ્લી બેન્ચે હોય. અને સૌથી વધારે ડિમાન્ડ ક્યારે હોય એ બેનની ખબર છે? રક્ષાબંધનના દિવસે. અમારે રક્ષાબંધન હોય એટલે સ્કૂલમાં એક છોકરી પાસે રાખડી બંધાવવાની છે, એટલે બધાને એની પાસે જ બંધાવી હોય. અને બહુ પૈસાવાળી હતી. લાસ્ટ બેન્ચ જ બેસે. લાસ્ટ બેન્ચે બેઠી બેઠી ખાતી જ હોય ચાલુ લેક્ચરે. જો કોઈ મસ્તી કર્યું કે ટ્વિંકલ, તો સામે ઘા કરે હસો ને. કેરી ખાતી હોય તો ગોટલીનો ઘા કરે, બોર ખાતી હોય તો બોરના ઠરિયાનો ઘા કરે. એવી જબરી છોકરી. અને એ છોકરીને રિક્ષામાં એકલી આવે. રિક્ષાવાળાએ ના પાડી એક દિવસ કે ભાઈ આ રિક્ષામાં અમને નથી પોસાતી, આ એક બેનને લઈને કેમ આવું? તો એ સાયકલ લઈને આવી. તો સાયકલ લઈને આવી તો અમે ગોતીએ સીટ ક્યાં આમાં. આવને લાઈન અંડા ઉપર સીટ દેખાય જ નહીં. હવે એના કરતાં ટ્રેઝડી ક્યાં થઈ? પછી તો 10મા પછી મેં સાયન્સ રાખ્યું ને, એ બેને કોમર્સ રાખ્યું. એટલે બીજી સ્કૂલમાં આવે કોમર્સની, હું રાજકોટ સાયન્સ રાખ્યું. પછી ઘણા વર્ષો થઈ ગયા. પછી ભાવનગર મારા મેરેજ થયા એટલે મારા વાઈફને કીધી કે મને કે શોપિંગ ક્યાં કરવાનું? એ રાજકોટના હતા એટલે હું એને દેખાડવા લઈ ગયો કે ભાઈ અહીંયા પીરછેલા લેડીઝ માર્કેટ છે, ત્યાં બધી લેડીઝ વસ્તુઓ મળે. ત્યાં બહુ ધ્યાન રાખવું પડે. આપણે જેન્ટ્સે આમ હાલવું પડે, એટલા બધા લેડીઝ હોય ને ભટકાઈ જાય, ક્યાંક માર ખાવો પડે. એટલે હું 1-2 વાર જ, હું જાવ જ નહીં ક્યારે. અત્યારે ક્યાંય કામ હોય ને તો કોર્નરે સ્કૂટર પાર્ક કરીને ઊભો રહું ને એને કહું તાર જે લાવવું હોય અંદર જઈને લઈ આવ. એટલે એ પીઠશાલામાં અમે પહેલી વાર ગયા એટલે મેં દેખાડતો તો અહીં બધું મળે, લેડીઝનું પર્સ ને આ ને બ્યુટી ને એવું, તાર જે જોતું હોય. એટલે ત્યાં ઈ બેન આવ્યા, એ ટ્વિંકલ બેન. એટલે ટ્રાફિક જામ હતું. મેં કહું કોણ જાડા બેન છે ટ્રાફિક જામ? તો ઈ પાછી આમ ટર્ન માર્યો. એટલે મેં કહું તું અહીંયા જાડી? તો ઈ કે હા. ઈ કે મારા મેરેજ ભાવનગર થયા. મને કે તું અહીંયા? મેં કહું તો ભાવનગરનો જ છું. અરે પછી તો અમારા ઘરે આવ્યા, ફેમિલી રિલેશન થઈ ગયા. ને પછી તો હું ઇન્ડિયામાં હાલે નહીં પાછું મોટું વ્હીકલ, એટલે એ ઓસ્ટ્રેલિયા વયું ગયું. ઓસ્ટ્રેલિયા પાછી અત્યારે બહુ સુખી છે. પછી હું અત્યારે તો બધા વોટ્સઅપ ગ્રુપ થઈ ગયા, એટલે મારા સ્કૂલનું ગ્રુપ છે એમાં તો બહુ એક્ટિવ છે. હવે તો જાડી કહેવાય નહીં તો મારે હારી. પણ ઓસ્ટ્રેલિયા જઈને બોડી ઉતાર નાખ્યું ને બહુ મર્સિડીઝ લઈને ઓસ્ટ્રેલિયામાં ફરે છે, સુખી છે. પણ ક્યારેક છે આ મજા આવે. અને સૌથી વધારે કોમેડી ક્યાં થઈ કે હું 9મા 10મામાં છે ને આના જેવો પાતળો હતો. પછી આપણે કેમ આમ દાદરામાં લાઈન ચડે, પ્રેયર પૂરી થાય, એટલે એ જે છે એ ટ્વિંકલ બેન છે એ છેલ્લે હોય હાઇટ બોડી પ્રમાણે. અમે આવા 4-5 જણા બોડી હાઇટ બોડી પ્રમાણે પહેલાં હોય ભાઈઓની લાઈનમાં, એ બહેનોની લાઈનમાં છેલ્લી. એટલે આમ ટ્વિંકલ બેન જતા હતા ને અમે 3-4 જણા પાછળ આવી રીતે લાઈનમાં જતા હતા. એમાં આના જો એક કપ્પુ હતો ને એને આમ કંઈક કર્યું જાડી આમ જોયું ને અમને ધક્કો માર્યો. 4 જણા નીચે દાદરા ગલોટિયા ખાઈ ગયા. એટલે એ અમારે એવા એક ટ્વિંકલ બેન હતા ક્લાસમાં. અત્યારે હવે વિચારીએ ને તો બહુ મજા આવે કે હારી સ્કૂલ લાઈફ હારી હતી. જોક્સ નો યાર, જોક્સ તો હતો હરાવ દુષ્ટ. ભણવા આવો કે જોક સાંભળવા આવો? હવે LT માં છે, લર્ન કરી નાખજો. બનશે તો કાલે જ લેક્ચર લઈ લેશું એટલે ચેપ્ટર પૂરું થઈ જાય.